તો મિત્રો સોમનાથ દાદાના દર્શન કરીને આખરે આપણે આવી ગયા સાસણના જંગલમાં. અને સાસણના જંગલમાં આપણા એક મિત્રનો રિસોર્ટ છે અને એનું નામ છે હિરણ રિટ્રીટ રિસોર્ટ. બરાબર, હિરણ રિટ્રીટ રિસોર્ટ. અને આ આખો રિસોર્ટ છે અને ફૂલ ગ્રીનરી અને રૂમ એક નંબર, જમવાનું એક નંબર, એમાં કાંઈ ન ઘટે મિત્રો. આ જો આ આખું એનું પાર્કિંગ છે, પાર્કિંગની ફૂલ વ્યવસ્થા છે, એટલે એ બાબતે બી કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. પ્લસ નાના બાળકોને રમવા માટેના રમકડા પણ છે, સ્વિમિંગ પુલ પણ છે. આપણે સ્વિમિંગ પુલનો વિડીયો પણ તમને બતાવશું. અને આ જો આપણું ફેમિલી આખું અંદર આટા મારે છે, બરાબર. અને આ રીતની બધી વ્યવસ્થા છે. અને સાંજે અહીંયા આ લોકો આફ્રિકન પ્રોગ્રામ પણ કરે છે, એ પણ આપણે સાંજે બતાવશું. અને આ રીતની આખી પ્રોપર્ટી છે. આ બધો રેસ્ટ એરિયા છે, મજા કરવાની, રમવાનું, નાના મોટા બધા રમકડા છે. આ જો હિંચકા પણ છે અને આ બધા રમકડા છે, બરાબર. અને ફૂલ ગ્રીન, તમે એ બાબતે કોઈ ચિંતા જ નહીં, ફૂલ ગ્રીન છે. અને આ પાછળ દેખાય એ બધા વિલા છે, જે રૂમ છે બધા, બરાબર. હું બતાવું, તમે વિડીયો જોતા રહેજો. જો મિત્રો, આ ટાઈપના આખા વિલા છે G+1ના, બરાબર. આ ટાઈપના બબ્બે વિલા G+1 G+1 આ રીતના આખા છે. આખું રહેવા માટેના બધા રૂમ છે. અને ગ્રીનરી તમે જોઈ લો મિત્રો, ગ્રીનરીમાં કાંઈ ના ઘટે, બરાબર. અને શક્ય હશે તો આપણે રૂમ પણ બતાવશું, જોઈએ હવે રૂમ બતાવશું પોસિબલ હશે તો. બાકી પ્રોપર્ટી એક નંબર છે, એમાં કાંઈ ના ઘટે. તો મિત્રો આપણે આવી ગયા હવે સાસણગીરમાં રિસોર્ટમાં. અને પ્રોપર્ટી આખી આપણે તમને બતાવશું, બરાબર. વિડીયો તમે જોતા રહેજો. તો અહીંયા બાળકોને રમવા માટેના નાના નાના રમકડાઓ છે, સૂવા માટે ખાટલાની પણ વ્યવસ્થા છે, બરાબર. અને સ્વિમિંગ પુલ પણ છે અને પ્યોર દેશી કાઠિયાવાડી જમવાનું. અને આ સ્વિમિંગ પુલ પણ છે, બરાબર. હવે આખી પ્રોપર્ટી આપણે હમણાં તમને બતાવીએ. તો મિત્રો હવે અમે આવી ગયા સ્વિમિંગ પુલમાં નાહવા માટે. હિરણ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નાહવા માટે આવી ગયા છીએ. અને બાલ બચ્ચા બધા સ્વિમિંગ પુલમાં નાહી છે અને આપણે પેલી બાજુ નાહીએ છીએ, બરાબર. અને આ આખો સ્વિમિંગ પુલ છે, બહુ મોટો બનાવેલો છે, બહુ મોટો સ્વિમિંગ પુલ છે મિત્રો. વિડીયો જોતા રહ્યો. તો અત્યારે આપણું બધું મિત્ર મંડળ હાળા અને હાડુભાઈ અહીંયા નાવા પડી ગયા છે અને આપણે પણ નાહીએ છીએ, બરાબર. સ્વિમિંગ પુલની સાઇઝ બહુ મોટી છે, આનંદ લેવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે, એકદમ ગ્રીન જગ્યા છે અને ખૂબ સરસ રિસોર્ટ છે મિત્રો. અને આજે દિવસે અત્યારે આ મજા કરવાની છે. રાત્રે આપણે જઈશું સિંહ જોવા માટે, એટલે વિડીયો તમે જોતા રહેજો. આજે ટ્રાય પૂરી કરવાની છે આપણે કે ગમે ત્યાંથી સિંહ ગોતવાના છે, બરાબર. અને બધા ખૂબ આનંદ લે છે અત્યારે. જો આ અમારા સાઢુભાઈ, જો ઓ ભૂરાલાલ, ઓ ભૂરાલાલ, આ અમારા સાઢુભાઈ. અને આ અમારા શાળાને તરતા નથી આવડતું, પણ હાડુભાઈને તરતા આવડે છે. હાડુભાઈ ડૂબકી મારે એની રાહે ઊભા આવે આપણે. એ ભૂરાલાલ, ડૂબકી મારો, ડૂબકી મારો. હા જો ભૂરાલાલ હવે ગયા અને હવે આપણે પડવાનું છે. વિડીયો તમે મિત્રો જોતા રહેજો, બરાબર.
આપણા હાડુભાઈ ડૂબકી મારી લીધી અને હવે આપણે મારવા જઈએ છીએ. વિડીયો તમે જોતા રહ્યો. અને મિત્રો તમને જેમ હું કહું છું કે ખૂબ વિશાળ સ્વિમિંગ પુલ છે, તો એ પણ હું તમને કહી દઉં કે આ જે સ્વિમિંગ પુલ છે આખા સાસણગીરમાં સૌથી લાર્જેસ્ટ સ્વિમિંગ પુલ છે. આ મિત્રો સૌથી મોટામાં મોટો સ્વિમિંગ પુલ છે આખા સાસણગીરમાં, હિરણ રિસોર્ટમાં. તમે જોઈ લો સ્વિમિંગ પુલની સાઇઝ હું તમને કહેતો હતો. આ આખા ગીરનો, સાસણગીરનો સૌથી લાર્જેસ્ટ સ્વિમિંગ પુલ છે આ. છોકરાઓને રમવાની હારે હારે મકાઈ મળી ગઈ છે. હવે ઘરેથી આવી ગઈ હતી અને આ ખાટલા ઢાળીને બધા બેસી ગયા છે. અમારા હાહુ, હારા, હાળી, મેડમ અને ઓલો આપણું ટાબરિયું ટપુડો. એ ટપુ આમ બોલાવે, એ તને બોલાવે. મકાઈ હાથમાં આવી જાય એટલે કોઈને સામું નહીં જોવાનું. હે જો આવી મજા છે મિત્રો સાસણમાં અત્યારે. તો મિત્રો અત્યારે આપણે સાસણ આવી ગયા છીએ અને તમે જોયો આપણા મિત્રનો રિસોર્ટ આપણે તમને બતાવી દીધો, પણ ગાડીમાં બેટરી પતી ગઈ હતી એટલે ગાડી ચાર્જ કરવા માટે આપણે સાસણમાં આવ્યા છીએ. સાસણ તો નહીં પણ આ બોરવાવ સાઈડનું કોઈ ગામ કહેવાય, ત્યાં આપણે આવી ગયા અને ત્યાં એચપીના પેટ્રોલ પંપ ઉપર ચાર્જર લાગેલું છે અને ત્યાં અત્યારે આપણે ચાર્જિંગ કરીએ છીએ. એટલે નાનામાં નાના ગામડાની અંદર પણ તમને ચાર્જર મળી જાય એ તો હું તમને ગેરંટી આપી શકું. બરાબર, કોઈ બી નાનામાં નાની જગ્યાએ તમને ચાર્જર તો મળી જ જશે. આ જો અત્યારે આપણે ચાર્જિંગ કરીએ છીએ અને આ લેફ્ટ સાઈડ જે રસ્તો જાય છે ડાબી બાજુ એ સોમનાથ જાય છે અને જમણી બાજુ જે રસ્તો જાય છે એ આ રસ્તો આખો જાય છે સાસણ બાજુ. અને આપણા મિત્રનો રિસોર્ટ ત્યાં જ આવેલો છે અને ત્યાંથી આપણે ચાર્જિંગ કરવા માટે અત્યારે ટાઈમ હતો, સ્વિમિંગ પુલમાં મજા કરી લીધી અને પછી ટાઈમ હતો એટલે ગાડી ચાર્જ કરવા માટે અહીંયા આવતા રહ્યા. બાકી ત્યાં રિસોર્ટ ઉપર ભાઈએ કીધેલું કે તમે ગાડી અહીંયા ચાર્જ કરવા મૂકી દો, ખોટે ખોટું ત્યાં નથી જવું, પણ કીધું કે અહીંયા ફાસ્ટ ચાર્જિંગ થઈ જાય એટલે આપણે ત્યાં જઈ આવીએ. અને અત્યારે મારે એમની સાથે વાત થઈ હતી અને એ લોકો પણ એમના રિસોર્ટની અંદર ઈવી ગાડીના ચાર્જિંગ માટેના પોઈન્ટ પણ લગાવવાની વાત કરતા હતા. એટલે લગભગ ટૂંકા ગાળામાં એના રિસોર્ટમાં પણ ઈવી ચાર્જિંગ સ્ટેશન આવી જશે. તો વિડીયો તમે જોતા રહેજો, હજી આપણે સિંહ જોવાના બાકી છે. અને મિત્રો આપણે જો કે ચાર્જિંગ કરવા ગયા હતા એટલે નાઇટનો નજારો તમને બતાવી શકીએ. આ આપણા રિસોર્ટ ઉપર જવા માટેનો રસ્તો છે, તમે જોઈ લો. આખે આખો જંગલમાં છે અને એક નંબર મજા આવે એવી જગ્યા છે મિત્રો. ક્યારેક ટાઈમ મળે તો જરૂર મુલાકાત લેજો એક વખત સાસણમાં. તમે હિરણ તમને ખૂબ આનંદ કરાવશે અને જમવામાં તો એક નંબર છે મિત્રો. તમે એક વખત ટ્રાય કરજો જરૂરથી. અને તમારા મિત્ર સર્કલમાં બી કોઈ જઈ આવ્યું હોય તો રેફરન્સ એમના આગળથી લઈ લેજો. જમવામાં તમને કોઈ 19-20 નહીં આવે, કમ્પ્લેટ તમે ઘરે જમતા હો એવો જ અહેસાસ તમને અહીંયા હિરણમાં થશે. બાકી બીજા રિસોર્ટ તો ઘણા બધા છે સાસણમાં, પણ હિરણ જેવો રિસોર્ટ નહીં. તમે જરૂર એક વખત અહીંયા મુલાકાત લેજો. આ જોઈ લો અત્યારે જંગલનો રસ્તો ચાલુ થઈ ગયો ધીરે ધીરે અને કમ્પ્લેટ જંગલમાં છે. હજી આગળ જો
જગ્યા મળશે તો હું વિડીયો બનાવીને તમને હું વિડીયોમાં પણ બતાવીશ કે કેવી જગ્યા છે. બાકી આ જો ઓલમોસ્ટ જંગલ ચાલુ થઈ ગયું છે એટલે વિડીયો બંધ કરવાની કોઈ જરૂર છે નહીં. તમે જોઈ લો, ધીરે ધીરે જંગલ ચાલુ થઈ જ ગયું છે. અને હિરણ રિસોર્ટ આખો જંગલમાં છે કમ્પ્લેટ. અને ગ્રીનરી તો રિસોર્ટની અંદર એક નંબર છે, એમાં કાંઈ ના ઘટે એટલી ગ્રીનરી છે મિત્રો. તમે વિડીયો જોતા રહેજો. અને હજુ તો આપણે તમને સિંહ બતાવવાના છે. સિંહ જોયા વગર તો આજે હોવાનું નથી, બરોબર? એટલે સિંહ તો આપણે જોવાના જ છે. બાકી તો જો સાંજે તો ના મેળ આવ્યા તો સવારમાં તો આપણે તમને સિંહ બતાવવાના જ છીએ. વિડીયો તમે જોતા રહેજો, વિડીયો કન્ટિન્યુ રહેશે મિત્રો. કોઈ પાર્ટમાં વિડીયો આવશે, સિંગલ ભાગમાં વિડીયો નહીં આવે. જો કે આગળનો પાર્ટ તો તમે જોઈ લીધો હશે, એટલે આ બીજો પાર્ટ આવી જાય કે ત્રીજો પાર્ટ આવી જાય એ હવે વિડીયો બને એના ઉપર ડિપેન્ડ છે. આ બધી ગાડીઓ છે અત્યારે હિરણમાં જ જાય છે, જોઈ લો. અહીંયાથી આ રસ્તો આખો અને આ આખું જંગલ ચાલુ થઈ ગયું મિત્રો. જોઈ લો તમે, રસ્તો જંગલનો. કારણ કે અહીંયા શું છે, જંગલ લાગે એટલે જંગલ ખાતું રસ્તો બનાવે નહીં, એટલે રિસોર્ટમાં જવા માટે એ થોડીક તકલીફ રહી, પણ વધારે દૂર નથી. એટલે એ બાબતે કોઈ ચિંતા કરવાની આપણે જરૂરી નથી. કારણ કે સારી જગ્યાએ રોકાવું હોય તો થોડી તો કષ્ટી લેવી પડે. અને એક વખત જવું છે ને એક વખત બહાર નીકળવું છે, બરોબર? એના માટે જગ્યા બેસ્ટ છે. આ આખું જંગલમાં હવે આવી ગયા આપણે ઓલમોસ્ટ, બરોબર? આ જોઈ લો તમે, આ આખો નજારો છે મિત્રો. તો મિત્રો, આ આખા જંગલની અંદર આપણા ભાઈબંધનો રિસોર્ટ જે તમને મેં આગળ બતાવ્યો હતો, હિરણ રીટ્રીટ રિસોર્ટ, અને એનું એડ્રેસ આ એના ઓનર ગોવિંદભાઈ પોતે. ગોવિંદભાઈ, એડ્રેસ આપી ગયો. હિરણ રીટ્રીટ રિસોર્ટ, સાસણગીરથી 5 કિલોમીટર, ચિત્રોડ ગામમાં આવેલો છે મિત્રો. અને લોકેશન માટે તમે ગૂગલની અંદર સર્ચ કરશો ને એટલે તમને આ રિસોર્ટનું લોકેશન તમને મળી જાય. અને હજી વિડીયો તમે જોતા રહેજો. હજી નાઇટના બધા જે શો થાય છે રિસોર્ટની અંદર એ આપણે બતાવવાના બાકી છે, એટલે વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો, આ છે આપણા ભાઈબંધના રિસોર્ટનું ખાવા પીવાનું. બાજરીના રોટલા, ચપાતી રોટી, ઘીવાળી, જેને ઘી વગરની જોતી એને ઘી વગરની, સાથે આ પકોડા, સલાડ છે, પાપડ છે, એટલા અથાણા છે. અને અહીંયા જોઈ લો મિત્રો, કઢી ખીચડી અને 2 શાક, અને સાથે છાશ તો ન જ ભૂલાય. કારણ કે કાઠિયાવાડી છીએ એટલે છાશ વગર તો હાલે જ નહીં. અને આ તમે જોઈ લો, આ આખો ડાઇનિંગ એરિયા છે. આ હિરણ રિસોર્ટનો આખો ડાઇનિંગ એરિયા છે મિત્રો. તમે જોતા રહ્યો વિડીયોમાં. હજી આપણે આની અંદર જેટલા નવા જે આપણે શો કરીએ છીએ એ શો પણ બતાવવાના છે. એટલે આમાં તમે કોઈ એક સેકન્ડ પણ તમે ચૂકતા નહીં. આ દરેક વસ્તુ તમને બતાવવાની છે મિત્રો. અને બધા પેટ ભરીને ખાય છે. અને આ અમારા ભાભી સામું જોવો તો પ્રેમથી ખવડાવે ને દિલથી ખવડાવે. નો ભાવે ને તો પરાણે ખવડાવે એવા છે. તો મિત્રો, અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ. આ છે રીંગણાનો ઓળો, સાથે બીજું સબ્જી હતું પણ આપણને પસંદ નથી એટલે આપણે નથી લીધું. બાજરાના રોટલાની સાથે ચપાતી, જે તમને આગળના વિડીયોમાં તમે જોઈ. અને આ છે પકોડા. અને એ સિવાય કઢી ખીચડી તો કાઠિયાવાડીમાં ભૂલાય જ નહીં. એટલે વિડીયો તમે જોતા રહેજો. અને કઢી ખીચડી સની સાથે છાશ આવશે જ. વિડીયો તમે જોતા રહેજો. હજી આપણે સિંહ જોવાના બાકી છે.
મિત્રો જે રિસોર્ટમાં રોકાણા છે ગેસ્ટોની મજા જુઓ તમે. Hey! અત્યારે રાત્રે આપણે રાત તો નથી, ઉગતી સવાર છે અને હવે જઈએ છીએ આપણે સિંહ જોવા માટે. તો વિડીયો તમે જોતા રહેજો. હવે આપણે સિંહ જોવા જઈએ છીએ અને સિંહ જોવાના છે અને મજા લેવાની છે. આ જો એક પછી એક બધા આવવા મળ્યા છે હવે, મોઢા ધોયા વગેરેના. અને હવે સિંહ જોઈને અને તમને બતાવવાના છે. વિડીયો તમે જોતા રહેજો. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ
અને વરસાદનું કાળું ડિબાંગ વાદળ તમે ઉપર જુઓ બરોબર. અને અત્યારે હાવજ જોવા માટે આપણે નીકળી ગયા છીએ અને હવે થોડી જ વારમાં તમને હાવજ બતાવવાના છે. વિડીયો તમે જોતા રહેજો બરોબર. આગળ આપણે સદન ઉપર પહોંચી જઈએ અને પછી સિંહ બતાવીએ તમને, એટલે વિડીયો તમે જોતા રહેજો.